જો મિત્રો હવે આપણે પોટકો ઉપાડી દીધો હે. ખબર પડે કે કેટલું વજન હશે. પાંદડું ફૂટે ને બાજુમાં એક નાની ડાળી ફૂટે, એ ડાળી આપણે ભાગવાની થાય. તો કે એને એમ કહેવાય કે આપણે પીલા ભાગવા જાય. હવે દાડમ ખાતા ખાતા આપણે ગયા ક્ષેત્રે બાબોદે અને આ પાટી આપણે ભાભરથી લાવી છે ને એ રીતે કાંક નવી વસ્તુ લાવે એટલે કેટલો આમ ઉત્સાહ હોય, એમ લસ કરે ને પાછે જૂનું થઈ જાય એટલે કાંઈ નહીં. હા હે છે શું લખ્યું તે? હા 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 શું લખ્યું બતા? શું લખ્યું કે તારે તો અક્ષર કડિયા થઈને ABCD ને પછી આપણે દાડમ ખાતા ખાતા હેડી જાય ક્ષેત્રે સારનો પોટકો કરવા. જ્યાં તમે મહેમાનગતિ કરો અહીંયાથી દાડમ લઈને આવ્યા મારા માટે. અને હવે દાડમ ખાતા ખાતા આપણે ગયા ક્ષેત્રે થોડાક લીલા ભાગવાના છે અને સારનો પોટકો લઈ અને કરી આવશે. મોડું તો કર્યું છે, લગભગ 4:30 વાગી ગયા. આપણે ગયા વિડીયોમાં જોયું હતું તો અહીંયા ખેતરમાં બધે ફૂલ હતા. એની જગ્યા જો આ પાકી ગઈ, ફળિયું થઈ ગઈ. જો હા જો જે ફળી પાકી ગઈ. લગભગ 15-20 દિવસ પહેલાં જ આપણે એ બ્લોગ આવ્યો હતો. એમાં એકદમ ફૂલ હતા અને અત્યારે એકદમ ફળિયું થઈ ગઈ. તમે મિત્રો આખરે આપણે આવી ગયા છે તમાકુમાં. આ 1 2 3 જે દેખાય ને એમાં પીલા ભગી ગયા છે અને આ નાના 2 વળીਆਂ બાકી છે. જો તમાકુ નાની છે પણ ચાંક પીલા ફૂટ્યા છે તો એ ભાગવા પડે. તો પોતે ભાગવા માંડ્યા છે. હવે આપણે અહીંયા ફોન મિલીને આપણે હવે ભાગવા મળશું. તમાકુ નાની છે એટલે કોઈ પીલા ભાગતા હતા પણ વાર ના થઈ. નાના 2 વળી હતા તો હઠ ફરી વાર ચમકે પીલા એટલા બધા નથી આવ્યા. અને જો બા હજી પાછળ કંઈક મથેરા છે અને આ 2 વળિયા છે નાની તમાકુ છે. આપણે એના પીલા ભાઈ જ ના છે લગભગ કોણ કલાક જેવું આપણને થયું. અને આ બીજા આમણે કાં દેખાય એ લગભગ 2-4 દાડા પહેલાં ભાગ્યા હતા. તો આપણે આજે રજા હતી ને આપણે સાર લેવા બનો તો એટલે ભેગું કામે થઈ ગયું કે આપણે પીલાય ભગાઈ ગયા આપણા. હવે બધા તમે એમ ના કહેતા પીલા એટલે શું? જો પીલા હું તમને બતાવું અને પીલા કહેવાય. આ જો આ તમાકુનો છોડ છે. તો તમાકુના છોડને આ પાંદડું ફૂટે, આર્યો પાંદડું હોય એ તો એની બાજુમાં અહીંયા તમે જુઓ આ નાનું આ અમે અત્યારે ભાગી નાખ્યું એક ડાળી ફૂટે તો એ આપણે ડાળી છે ને આમ ભાગવાની હોય. જો આ પાગલ રહી, આ પાગલ રહી, એ રીતે આ પાગલ રહી, એ રીતે છે ને એને ભાજી નાખવી પડે. તો આપણે એને કે આપી ચાય તો કે આ પીલા ભાજ્યા. આના નાની ડાળી બટવાની હોય પીલા ભાગે. અને જે આ છે આને મોગરો કહેવાય. આ મોગરો પછી છે ને આમ તોડી નાખવાનો. હા જો આને છે ને એ આ પીલા કહેવાય. આ નાનું છે ને આના બટી લે. પીલા એટલે સમજો ને કે તમાકુની જે પાંદડું ફૂટે ને બાજુમાં એક નાની ડાળી ફૂટે, એ ડાળી આપણે ભાગવાની થાય. તો કે એને એમ કહેવાય કે આપણે પીલા ભાગવા જાય. અચ્છા हमको सिखा रिया है. તો આ નાનું ખેતર છે, આની અંદર પીલા પગી જાય. કોણ એક ઓલી બાજુ બીજું છે એમાં પગી જાય. તો મધુન મમ્મી જ્યાં છે ચીકુડી વાઢેરા એડમ હું થોડી નથી હું પેલા ભાજી ના તો ચીકુડી વાઢ દઉં. બધી ચીકુડી વાઢેરા છે એડામાં. તો હવે આપણે ચીકુડીનો પોટકો લઈ અને આપણે જઈશું અમે ઘરે. તો પોતે આ ચીકુડી વાઢેરા છે. આપણે પેલા ભાજીને આવી ગયા અહીંયા. કેટલું આવ્યું? મિત્રો આને ચીલ કહેવાય.
પણ જો કે પાછી ગયો છે ને કે આનું કે બધા કે શાક થાય, મને ખબર નહીં આનું શાક થાય કે ના થાય, તમે કોમેન્ટ કરજો. અમે તો કોઈ દાડું શાક નથી કર્યું આનું, આ ચીલનું. જો કે પાકી ગયો. પોતે પોટકું ઉપાડીને હેડે થાય ને આપણે લીધું દાંતેડું. જો મિત્રો હવે આપણે પોટકું ઉપાડી દીધો હે. ખબર પડે ને કે કેટલું વજન હશે. લગભગ આમાં ચીકુડી છે ને વજન ખૂબ હોય, લગભગ 30 કિલો વજન છે, 30 થી 35 કિલો. અને આપણે પોટકું ઉપાડી લીધો. તમે જુઓ હવે પોતાના આરામ આલે, પોતે ચીમાં આવ્યો હતો તેમે સર વાયરો પાસ. 1 કિલોમીટર દૂર જવાનું હોય ને પર લગભગ 30 કિલો જેવું વજન હોય, 30-35 કિલો પોટકો. જેમ કે ચીકુડી બહુ ભારે હોય. ઓહો, આ બધા બાળકો કે છે કે તમારા વિડીયો અમે જોવો છો તમે? જો ચિયો શર્માય ને. જો આ છે અમારી ચેતી. ટાટા. એ બધે બાળકો કહેતા તમને કે તમારા વિડીયો અમે જોવો છો. જો પાછળ આવેલો, જો ટાટા કરો. હાય ટાટા. જો હવે ગાડી ચડી જશે નેશનલ હાઈવે ઉપર. ખેતરમાંથી હવે અમારા ઘરે જવાનો જે રસ્તો છે એ પાકો રોડ છે, તો એના ઉપર આપણે ચડી ગયા. અમાર પ્રકાશભાઈ જો મળી જ જાય, અમે દર રવિવારે ગમે તો બેઠા જ હોય. અમારા છે ભાઈબંધ બે, મુકેશભાઈ ને પ્રકાશભાઈ. કેમ છો? લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો.